શેરબજારની વાતોમાં મિત્રો, આજે શનિવાર છે, બજાર બંધ છે, પરંતુ આજે એક જોરદાર વાત કરવી છે એક સેક્ટર ઉપર. અને મિત્રો, શેરબજારમાં ખૂબ પૈસા છે, પરંતુ જે શેરબજારને સમજી શકે છે એ શેરબજારમાંથી 100% પૈસા બનાવી શકે છે. અને કેવી રીતે પૈસા બનાવવા એની હું તમને આજે એક્ઝામ્પલ સાથે, દાખલા સાથે વાત કરવાનો છું મિત્રો. અને વિડીયો કદાચ લાંબો બનશે તો વિડીયોના 2 ભાગમાં આપણે અપલોડ કરીશું. કે ધારો કે અમદાવાદ સિટી છે. અમદાવાદ સિટીમાં મારી સાથે અભ્યાસ કરતો અમારા બાજુનો છોકરો કલેક્ટર ઓફિસમાં નાયબ મામલતદારની પોસ્ટ ઉપર સિલેક્ટ થયો. આ 20 વર્ષ પહેલાંની વાત કરું છું. પરંતુ એ એટલો મહત્ત્વાકાંક્ષી માણસ હતો કે મોટા નેતાઓ છે, મોટા જે માણસો છે એમની સાથે એને બેઠક હતી. અમદાવાદ વિસ્તારમાં કઈ જગ્યાએ ડેવલપ થવાનું છે, ક્યાં રોડ નીકળવાનો છે, એ પહેલાંથી એ અમુક સોર્સ દ્વારા માહિતી મેળવી લીધો. અને પછી એના પાસે પૈસા ના હોય તો કોઈની ભાગીદારીમાં કે હા કે ના કરીને એ 4% કે 10% ભાગમાં કોઈ જમીનના સોદામાં બેસતો. ધીમે ધીમે એ અલગ જાતે સોદા કરવા માંડ્યો અને એણે સારી સંપત્તિ અમદાવાદમાં એણે બનાવી. મિત્રો, આ રીતે શેરબજારમાં પણ આવું છે કે શેરબજારમાં તમે શેરબજારનું ભવિષ્ય પહેલેથી તમને એવો અણસાર આવે કે આવનારા સમયમાં ભારતમાં આ કંપનીઓમાં ગ્રોથ થવાનો છે, આ સેક્ટરનો વિકાસ થવાનો છે. અને એ સેક્ટરમાં કઈ કંપનીઓ કામ કરે છે. હવે જો તમે મોટી કંપની, ધારો કે કોઈ સારો સેક્ટર, આપણે દાખલો લઈએ કે રેલવે સેક્ટર, કે રેલવે સેક્ટરમાં ભવિષ્યમાં ખૂબ ગ્રોથ થવાનો છે. કે કોઈ બાંધકામ સેક્ટર હોય, ઈવી સેક્ટર છે. ઈવી સેક્ટરમાં જે આજની તારીખમાં કામ કરતી કંપનીઓ, એની સાઈડ કંપનીઓમાં તમે રોકાણ કરો તો તમને સારું વળતર મળે. પરંતુ એ સેક્ટરમાં કોઈ નાની કંપની, ટચુકડી કંપની, અને એમાં રોકાણ કરો અને એ કંપની જો ધીમે ધીમે મોટી થાય તો તમારે ઢગલો પૈસા બને. મિત્રો, આ બજારની વાત છે. હવે આપણે આજ વાત કરવી છે ઈવી સેક્ટરની. અને એમાં 2 વ્હીલર કેટલો ગ્રોથ છે અને 2 વર્ષમાં કેટલો ગ્રોથ થયો છે એની તમને વાત કરવી છે. અને એમાં કંપનીઓ કઈ કામ કરે છે. મિત્રો, ઈવી સેક્ટર ચાલવાનું છે અને ઈવી સેક્ટરની સાથે એના પાર્ટ બનાવનારી કંપનીઓ, ચાર્જિંગ સ્ટેશનો બનાવતી કંપનીઓ, આ બધી કંપનીઓ ચાલવાની છે. હવે એ આપણે ડિટેલ વાત કરીએ કે કાલે શેરબજારમાં થોડી ઘણી તેજી જોવા મળી. સેન્સેક્સ 89,802 759.1% વધારા સાથે ટ્રેડ થયો, બંધ થયો. અને સેન્સેક્સના 30 શેરોમાં 27 શેરો વધતા હતા અને 3 શેરોમાં ઘટાડો હતો. નિફ્ટી 24,131 ઉપર બંધ રહ્યો, 216 પોઈન્ટનો વધારો. નિફ્ટીના 50 શેરોમાં 44 શેર વધતા હતા અને 100 શેરમાં ઘટાડો હતો. બેંક નિફ્ટી 52,055 પોઈન્ટ ઉપર બંધ રહ્યો અને બેંક નિફ્ટીના 12 શેરોમાંથી 100 શેરોમાં વધારો હતો અને 100 શેરો ઘટાડો હતો. મિડ કેપ 56,392 પોઈન્ટ પર બંધ રહ્યો, સામાન્ય વધારો હતો અને 59 શેરો વધતા હતા, 40 શેરોમાં ઘટાડો હતો અને 1 શેર સપાટ બંધ થયો. અદાણીના શેરો 4-5 શેરોમાં કાલે જોરદાર તેજી હતી. એમાં અદાણી ગ્રીન 22% વધારા સાથે 1323 રૂપિયા ઉપર ટ્રેડ થતો. મિત્રો, અમેરિકાના જે સમાચાર આવ્યા, જે કોર્ટના અને જે વોરંટની બધી વાતોથી તારી આ અદાણી ગ્રીન 900થી નીચે પહોંચી ગયો હતો. અને 900થી નીચેથી એટલી બધી ખરીદારી આવી કે શેર 3 થી 4 દાડામાં 1300-400 રૂપિયાનો વધારો થયો. મિત્રો, હવે ઈવી સેક્ટર
અને EV સેક્ટરનો રફતાર એમાં ટુ વ્હીલર જોરદાર ચાલી રહ્યો છે. EV ટુ વ્હીલરમાં 2 વર્ષમાં માંગમાં 85% વધારો થયો છે અને કિંમતમાં પણ તમે જો ઓલાએ હમણાં જે એના 2 સેગમેન્ટ લોન્ચ કર્યા એમાં 40,000થી 65,000ની રેન્જમાં ભાવમાં પણ ઘટાડો થયો છે જોરદાર, અને લોકોની માંગમાં પણ જોરદાર વધારો થયો છે. ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓલાનો માર્કેટ શેર 31% છે, બજાજનો 26% છે, TVS મોટરનો 22% છે અને આઈધરનો 12% શેર ફાળો અત્યારે વેચાણમાં છે. હવે જે કંપની આગળ ઝડપી દોડશે એ કંપનીનો જે માર્કેટમાં શેર ફાળો છે એ વધવાનો છે. ઓલા 31% જાળવી રાખ્યું છે. ઓલાનો પહેલો તો શેર ફાળો ખૂબ ઊંચો હતો અને એના ખૂબ વધારે વેચાતા હતા. ઓલામાં આધી કંપની નુકસાન કરે છે, પરંતુ શેર ખૂબ સસ્તો તમને મળી રહ્યો છે. વેલ્યુએશનમાં થોડોક મોંઘો છે અને મને IPO લાગ્યો છે. હું એને 3 થી 4 વર્ષ હોલ્ડ કરવાનો છું. EVની વધતી માંગ અને ઘટતી કિંમત આ સેક્ટરમાં જોરદાર કામ કરવાની છે અને સરકારનો પણ આ સેક્ટરમાં ફોકસ છે. સરકાર EV ટુ વ્હીકલમાં સબસિડી આપે છે. મિત્રો, હવે તમારે કોઈ કંપનીનો શેર પસંદ કરવો હોય તો તમારે આ થિયરી પણ તમે અપનાવી શકો છો. ધારો કે તમે બજારમાં જો, નાના બજારમાં જો, મોટા બજારમાં જો, મોટી સિટીમાં જો, તો તમારે જોઈ લેવાનું કે ભાઈ કઈ વસ્તુની ડિમાન્ડ ખૂબ છે, કઈ વસ્તુ લોકો જોરદાર ખરીદી રહ્યા છે. આ સમયમાં અત્યારે કઈ સેક્ટરમાં કઈ વસ્તુમાં લોકોની ખૂબ ઘસારો છે અને સતત આ વસ્તુ ઉપડેલી છે, તો એ વસ્તુ કઈ કંપની બનાવે છે અને એક કંપની જે વસ્તુ બનાવતી હોય એ કંપનીઓ કેટલી છે અને એમાં લીડર કંપની કઈ છે અને એ સેક્ટરમાં નાની કંપની કઈ છે કે ભવિષ્યમાં મોટી થઈ શકે એવી છે, એના ફંડામેન્ટ સારા છે, કંપની ઉપર દેવું નથી, આવી કંપનીઓ તમે શોધી શકો છો. મિત્રો, ધારો કે તમે શેર બજારમાં જુઓ કે ભાઈ શેર બજારમાં લોકોના ડિમેટ ખાતા સતત વધી રહ્યા છે, તો શેર બજારમાં 2 મોટા પ્લેટફોર્મ છે, NSE અને BSE. હવે BSE લિસ્ટિંગ છે અને NSEનું હજી લિસ્ટિંગ થયું નથી, પણ વગર લિસ્ટિંગ એ શેર જોરદાર વધી ગયો છે. BSEમાં ટૂંકા ગાળામાં ખૂબ વધારો થયો છે. હવે આ બધા ખાતા ક્યાં રાખવામાં આવે છે તો CDSL અને આ પણ કંપનીઓ તમે ફોક્સમાં રાખી શકો છો. એવી રીતે EV સેક્ટર હોય કે ભાઈ EVની ગાડીઓ બજારમાં ખૂબ ફરવા મળી છે, EV ટુ વ્હીલર ખૂબ ચાલેલું છે, તો એમાં કઈ કઈ કંપનીઓ કામ કરે છે એ પણ તમારે નજરમાં રાખવું જોઈએ. કે આવનારા સમયમાં રેલવે સેક્ટરનો ખૂબ વિકાસ થવાનો છે. રેલવેના શેરો કયું કામ કરે છે, રેલવેનો પાટો કોણ નોખે છે, રેલવેનું લાઇન કોણ બનાવે છે, રેલવેના ડબ્બા કોણ બનાવે છે, આ બધી તમે જોઈ શકો છો. કે ડિફેન્સ સેક્ટર ખૂબ ચાલુ, સરકારનો ફોકસ ડિફેન્સ સેક્ટરમાં ખૂબ છે. તો એની મોટી કંપનીઓ હોય, નાની કંપનીઓ હોય, સહાયક કંપનીઓ હોય, આ કંપની શોધી અને તમે રોકાણ કરી શકો છો. મિત્રો, આ રીતે બજારમાં કંપનીઓ ચાલતી હોય છે. જે કંપનીને કામ ખૂબ હોય છે એ કંપની ચાલવાની છે, એ કંપનીનો ગ્રોથ થવાનો છે. પરંતુ જે સેક્ટર નિરસ હોય, ધારો કે ફાર્મા સેક્ટર છે, ફાર્મા સેક્ટર કાયમ ચાલવાનું, હોસ્પિટલો ચાલવાની, કેમ કે વસ્તી વધે છે, રોગનું પ્રમાણ વધે જાય છે અને સતત માણસને અનિવાર્ય સંજોગોમાં પણ કશું ના હોય તો પણ એને દવા તો કરાવવી જ પડે છે. આ રીતે તમે શેર બજારમાં રોકાણ કરી અને ખૂબ પૈસા કમાઈ શકો છો, એ 100%ની વાત છે. પરંતુ બજારમાં કયું સેક્ટરમાં, કયા શેરમાં કેટલું રોકાણ કરવું એ સમજણપૂર્વક, ગણતરીપૂર્વક કામ કરો તો શેર બજારમાં તમે દોડશો. મિત્રો, થેન્ક યુ, આભાર.